श्रीवल्लभ पद पद्म रज वंदन की जनित्यं श्री विठ्ठल वरजु सहित सदा सदा वसो मम तुम तो परम प्रवीण हो, मैं हूँ निपटय जान, करो कृपा जब होएगी वंशावली बखान। भूतल भूतल अवतार एगाम सुखा करवार में विप्र शिरोमणि जान, परम पवित्र यहाँ जगत करन तैलंग कुल बखान। शाखा देती जानिए गोत्र सुधारगाज, यजुर्वेद यरुत्री परवर निज कुल में द्विजराज। ए बाजे मंगल जान बधाई जान मृदंग सहनाई, ए नर नारी सब नीतत आए, नर नारी सब नीतत आए, अरे गावत गीत बधाई। मंगल रसिकन को जीवन मंगल लीला महाउदार दानी हो, मोह मायो मोह दी मेरी तेरी तिहार ना पूछे कर लीजे मो पूछे रो कर या राज को श्री ब्रजराज ब्रजराज ये राज को हम
हरि है जो हमारे, हम हरि के हरि है जो हमारे, ये हरि है जो हमारे, से भी मिठा हम हरि के, हम हरि के, हम हरि के, हम हरि के हरि हैं हमारे, ये हम हरि की हरि है जो हमारे, प्यारे की। वाह भाई वाह, आज आनंद, आज उछरंग, आज नयन माने અમારે ગોઠી પરિવારને આંગણે કંચન વર્ષે મેં, કારણ કે ઘર એમના આશીર્વાદ મળ્યા છે અને આવો મંગલ દિવસ આપણને મળ્યો અને દાઢીજી ઋષિકેશભાઈ થાણા પીપળી ગામ, દાદનજી અમારે મનીષભાઈ જુનાગઢ અને હે નાના હે एक करी सिंगार ढाढी और ढाढन ए प्रजपति ग्रह आए
પીરાયો પેલું કીર્તન ખેરાલુ ગામવાસી ગોપાલદાસ નું ગવાણું, પણ આ સભા જોઈને મને લાગ્યું નહીં આમાં બધાને સમજાણું એવું. સમજાણું ભાઈ? બોલો તો ખરી, હાટે ના એટલે ખબર પડે. નથી સમજાણું ને? અમને ખબર પડી જાય, અમારો રોજનો ધંધો જ આ હે. લગભગ બધાને ઉપરથી ગયું, થોડાક છે સમજવા વાળા અમારે. આ બધા એ આગળ બેઠા હોય, સમજવા વાળા હોય ને. તો પેલા આપણે એ જોઈ કે દાઢી લીલા એટલે શું. અવાજ કરતા નહીં, ભલે ખુરશીએ બેઠા એનો વાંધો નહીં, પણ સાનું મુના બેહજો. સૌ પ્રથમ દાઢી લીલા એટલે શું, દાઢી દાઢણ કોણ, અને દાઢી લીલાની શરૂઆત આપણા પુષ્ટિ માર્ગની અંદર સૌ પ્રથમ ક્યારે થઈ, કોના દ્વારા થઈ, કેવી રીતે થઈ, એ ભગવાનના બારોટ છે. બારોટ કહેતા યાચક અને યાચક કહેતા માંગણ આપણી ભાષામાં. જેવી રીતે આપણા કુળના પણ બારોટ હોય છે કે 5, 10, 25 વર્ષે 50 વર્ષે એ આપણા આંગણે આવે અને આપણા વડવાઓનું એમની પાસે લિસ્ટ હોય છે કે તમારા દાદા પરદાદા વડીલો તમારી પેઢીની અંદર આવા થઈ ગયા બધા. એવી રીતના દાઢી અને દાઢણ છે ઈ પણ ભગવાનના બારોટ છે. જ્યારે જ્યારે ભગવાને આ ભૂતલ ઉપર પ્રાગટ્ય લીધું ત્યારે સૌ પ્રથમ ઠાકોરજી આજ્ઞા કરે છે દાઢી અને દાઢણને કે તમે આ ભૂતલ ઉપર જાઓ અને અમારા પ્રાગટ્યનું વધાય ગાન કરો, કે ટૂંક સમયમાં આ ભૂતલ ઉપર પ્રભુનો પ્રાદુર્ભાવ થવાનો છે, પ્રાગટ્ય થવાનું છે. બસ ઓને તો રાખતા જાજો. અહીંયા તારે ભાઈ ક્યાં કોઈ મિસ કોલ મારે એમ છે, બેહીને અહીંયા દરેક જન્મની અંદર દાઢી અને દાઢણ ભૂતલ ઉપર આવે છે અને ભગવાનના પ્રાગટ્યનું વધાયગાન કરે છે. રામચંદ્રજીનું પ્રાગટ્ય અયોધ્યાની અંદર થયું ત્યારે પણ દાઢી અને દાઢણ યાચવાને આવ્યા, સીતાજીના સ્વયંવરમાં પણ આવ્યા. તમે કેમ બગાહા ખાવશો? એનું ઇન્જેક્શન છે, હમણાં આપીશું. આ પેલા સમજી લઈએ આપણે બધું. પરશુરામજીનું પ્રાગટ્ય થયું, નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું. દરેક જન્મની અંદર દાઢી દાઢણા ભૂતલ ઉપર આવે છે અને પ્રભુના ગુણાનુવાદ ગાય છે. અને અત્યારે આપણે જે ક્રમને માણી રહ્યા છીએ એ છે વ્રજની અંદર ગોકુલમાં નંદ ભવનમાં ભગવાનનું પ્રાગટ્ય થયું, બાલકૃષ્ણ પ્રભુનું. અને જે નંદાલયની લીલાનો નંદ મહોત્સવનો જે આનંદ હતો એ આનંદનું અવગાહન આપણે કરી રહ્યા છીએ. કે ઈ નંદ ભવનની અંદર વ્રજવાસીઓ
અનેક દેવી દેવતાઓ આખું વ્રજ ઉમટી પડ્યું અને ઢાઢી ઢાઢણે પણ નંદ ભવનમાં આવ્યા અને જે નંદાલયની લીલાનો આનંદ હતો એ જ અનુસંધાનમાં આપણે આ મનોરથ કરી રહ્યા છીએ. તો સહજ પ્રશ્ન એ થાય કે જન્મો જન્મના યાચક છે, દરેક જન્મની અંદર ઢાઢી અને ઢાઢણ આવ્યા તો રામચંદ્રજી નું પ્રાગટ્ય થયું ત્યારે હતા તો અયોધ્યામાં કોક દી ખાવી જોઈએ ને ઢાઢી લીલા. પણ જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે જ આવ્યા હતી, પછી ક્રમ ક્યારે વિદ્યમાન થયો નથી, આગળ ચાલ્યો નથી. તો પુષ્ટિ માર્ગની અંદર ક્યારે ચાલ્યો, કોના દ્વારા ચાલ્યો? તો કે મહાપ્રભુજીના સેવક કાશી નિવાસી જેમનું નામ શેઠ પુરુષોત્તમ દાસ, કે આજથી 550 વર્ષ પહેલા એ 56 કરોડના આસામી, એટલા બધા ધનાઢ્ય, હજારો નોકર ચાકરો એમને ત્યાં સેવામાં, છતાંય પોતાની એટલી ભક્તિ સુંદર પ્રેમથી ભક્તિ કરતા હતા. માથે બિરાજતા ઠાકોરજી અને એમની જે ગૌશાળાની ગાયો હતી એમની સેવા પોતે જાતે કરે, હજારો નોકર ચાકરો એમની સેવામાં હતા, છતાંય હૃદયપૂર્વક સેવા જોઈને મહાપ્રભુજી અતિ પ્રસન્ન થયા. શેઠ પુરુષોત્તમ દાસજીને આજ્ઞા કરે છે કે કંઈક માગો, હું આપની સેવા જોઈને અતિ પ્રસન્ન છું. શેઠ પુરુષોત્તમ દાસજી હાથ જોડીને વિનંતી કરે છે, કરે કૃપાનાથ, આપની કૃપાથી આ લૌકિક ધન તો અઢળક પ્રાપ્ત થયું છે કે દિલ્હીપતિને પણ અહીંયા ઉછીના નાણાં લેવા આવવું પડે છે. આ જીવની કોઈ અભિલાષા નથી. ફરીવાર આપ આજ્ઞા કરે છે કે નહીં, કાંઈક માગો. એટલે શેઠ પુરુષોત્તમ દાસ છે એ ભગવદી હતા. મહાપ્રભુજીના મનની જાણી ગયા કે આપે કૃપા વિચારી છે અને જે ફળ જન્મો જન્મ ભક્તિ કરવાથી ન મળે એ આજે મળ્યું છે, તો હવે માગી લેવું છે. તો મહાપ્રભુજી પ્રસન્નતામાં અને શેઠ પુરુષોત્તમ દાસજી કહે છે કે જો કૃપાનાથ આપ માગવાનું જ કહો છો તો હૃદયની અંદર એક મનોરથ ફરી થાય છે. તો કે હા કહો. તો કે સારસ્વત કલ્પમાં નંદ ભવનમાં જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું, બાલકૃષ્ણ પ્રભુનું પ્રાગટ્ય થયું અને એ નંદ મહોત્સવનો જે આનંદ હતો, જે નંદાલયનો આનંદ હતો, એ લીલાનું દર્શન કરવું છે. મહાપ્રભુજી અતિ પ્રસન્ન થાય અને શેઠ પુરુષોત્તમ દાસની ગૌશાળામાં એક કૂવો, અને એ કૂવાની અંદર દ્રષ્ટિ કરતાની માત્ર કૂવામાંથી નંદ, યશોદા, ગોપ, ગોવાળ, ગાયો, વછરાઓ, ઢાઢી ઢાઢણ આખો વ્રજ પરિકર બહાર પધારે છે અને નંદાલયની લીલાનું દર્શન કરાવે છે શેઠ પુરુષોત્તમ દાસજી. અને ત્યાં એક બીજા પણ ભગવત ભક્ત હાજર હતા જેમનું નામ પદ્મનાભ દાસ, અને એમને આ લીલાનું દર્શન કર્યું. નંદાલયની લીલાનું દર્શન કરતાની માત્રમાંથી, હૃદયમાંથી શબ્દ સ્ફુરિત થાય છે કે ઢાઢી અને ઢાઢણ એમાં નૃત્ય કરતા કરતા આવે છે, ઠાકોરજીનું યશો ગુણગાન ગાય છે. તો એમનું વર્ણન કરે છે કે ઢાઢણ નાચે રંગ ભરી. હવે આપણે કીર્તન એ જ લેવાનું છે, પણ એ નહીં સમજાય તો હારે હારે પ્રભુ કૃપાથી જેટલું પ્રાપ્ત થયું છે એટલું કહેતા જશું. પણ એના માટે તમારો થોડોક સહકાર જોહે, આપશો ને? તમે કેમ બધા આમ હગડ થઈ ગયા હોય એવું લાગે? પ્રસાદ વધારે લેવાઈ ગયો છે. પેલી વખત નું પ્રાગટ્ય થયું, નંદ ભવનમાં આવ્યા, નંદરાયજી દ્વારે ઉભા, એટલે સહજ પ્રશ્ન કર્યો નંદરાયજીએ કે ભાઈ અહીંયા તો અનેક દેવી દેવતાઓ, બ્રહ્માજી, કૈલાસમાંથી શિવજી પણ દર્શન અર્થે આવ્યા અને માસી તો છઠ્ઠા દિવસે જ આવી ગયા હતા. માસી ને ઉતાવળ બહુ હોય છે પેલા. ઓલા બેન કેમ ભાગ્યા? આવો સુવન પાછા.
બિચારા શરમાઈ ગયા. આવજો. નંદરાયજી પ્રશ્ન કરે છે કે ભાઈ અહીંયા તો ઘણા બધા આવ્યા, બધાય ઓળખાણા, પણ દાદી અને ઢાઢણ આવ્યા કે તમે ઓળખાતા નથી, કઈક સ્વરૂપ અલગ જ છે. અત્યારે અલગ જ છે ને, જો ને આમ જરી બરી લગાડી છે. કોઈ દી જોયો આવો મેકઅપ કોઈનો? કોણ છો? એટલે દાઢીજી જવાબ આપે છે કે હમ તો રાજ કે ઢાડી. કારણ કે નંદરાયજી છે એ વ્રજના રાજા હતા અને કહે છે કે અમે તો આ રાજના ઢાઢી છીએ, બારોટ છીએ, યાચક છીએ. એટલે નંદરાયજી પ્રશ્ન કરે છે કે તમને વધાઈ મળી ગઈ? નંદ ભવનમાં લાલનનું પ્રાગટ્ય થયું છે. એટલે બીજી લીટીની અંદર ઢાઢીજી કહે છે કે બાલ હિતે ગોવિંદ ગુણ ગાવત શ્વેત ભઈ મેરી દાઢી. કહે છે કે અરે નંદરાયજી, તમને તો આજે ખબર પડી કે તમારે ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું છે. અમે તો તારા લાલાનું ગુણગાન બાળપણથી કરીએ છીએ. હવે તો દાઢીના વાળ પણ સફેદ થઈ ગયા, ત્યારે પ્રાગટ્ય લીધું. આ બેનો આગળ બેહીને વાતો બહુ કરે, તમે બહુ વાતુડિયા. ભાઈ તમે આખી રહી તમારી પટ્ટી એકલવની ના ઉતારતો, બધાની ઉતારજો એટલે ખબર પડે હો કેટલાનું ધ્યાન હતું નતું. પાછા આ લોકો યુટ્યુબ માં ચડાવવાના છે એટલે આખી દુનિયા જોહે. કરજો, વાંધો નહીં વાતું. કે છે કે બાલ હિતે ગોવિંદ ગુણ ગાવત શ્વેત ભઈ મેરી દાઢી. તમને તો આજે ખબર પડી તમારે ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું. અમારે તો દાઢીના વાળ સફેદ થઈ ગયા ત્યારે પ્રાગટ્ય લીધું એને. નંદરાયજી ગદગદિત ફૂલી ઉઠ્યા. કહે છે કે ઓહો, તો તમે અમારા જ છો, ભીતર આવો, નંદ ભવન આવો. અમારા જ છો એમ કીધું ને ભાઈ, તો ઢાઢણ કોણી મારી ગઈ, કહી દો તમારા નથી. શું કામે? તો કે આગળની લીટીની અંદર કીધું છે કે હમ હરી કે હરી હેજુ હમારે સોને લીખજો કાઢી. કારણ કે અમે આ હરિના અને હરિ અમારા, અમારો તો આ જન્મો જન્મનો નાતો છે કે જ્યારે જ્યારે ભૂતલ ઉપર પ્રાગટ્ય લીધું ત્યારે ત્યારે સૌ પ્રથમ ઢાઢી અને ઢાઢણને આજ્ઞા કરે છે. અને આ લીલાનું દર્શન ગોપાલદાસજીને થાય છે. અને છેલ્લા શબ્દની રચના કરે છે, કહે છે કે દાસ ગોપાલ યહ વર માગત ભક્તિ પ્રેમ રસ ગાડી. વર કેતા વરદાન, વરદાન માગે છે ગોપાલદાસજી, પણ શેનું? તો કે ભક્તિનું. તો પ્રશ્ન એ થાય કે ગોપાલદાસ જેવા ભગવદી જેને લીલાનું જ્ઞાન છે, સ્વરૂપનું જ્ઞાન છે અને સુંદર સાહિત્યની રચના કરે છે, તો આની એવી ભક્તિની શું કમી રહી ગઈ તે ભક્તિનું વરદાન માગે છે? તો મોટાઓ કહે છે કે નવધા ભક્તિ માહેની 9 પ્રકારની ભક્તિ તો ગોપાલદાસજીને વરી ચૂકી, પણ આચાર્ય ચરણ મહાપ્રભુજી દ્વારા જે 10મી ભક્તિની રચના થઈ, જેમનું નામ પ્રેમ લક્ષણા ભક્તિ, એ ભક્તિનું વરદાન ગોપાલદાસજી માગે છે. કેમ? તો કે જ્યાં સુધી પ્રેમ નથી ત્યાં સુધી ભક્તિ ફલિત નથી. પ્રેમ વગરની ભક્તિનું ફળ કદાપી મળે જ નહીં. એટલા માટે આચાર્ય ચરણે કૃપા કરીને પ્રેમ લક્ષણા ભક્તિનું રચના કરી. હવે સમજાણું શું કે હા કયો ને, મોઢામાંથી બોલો ને, કઈ વાંધો નથી, માવા બાવા નથી ભર્યા ને. જો હવે એક ચોખવટ કરી દઉં કે આજના જે મનોરથી છે એ ભાવાત્મક સ્વરૂપે નંદરાયજી અને યશોદાજીના સ્વરૂપમાં હોય છે એક દિવસ પૂરતા. અને એકત્ર થયેલી સભા છે, વૈષ્ણવજન છે, એ જે જગ્યાએ આપણે આ પ્લોટમાં એકત્ર થયા છે, આ એક નંદાલય બની ગયું છે. કેમ? તો કે અહીંયા હરિ, ગુરુ અને વૈષ્ણવ નો ત્રિવેણી સંગમ ઉમટ્યો અને એમાંય કૃપા કરીને પાછા યમુનાજી પધાર્યા, એટલે આ નંદાલય થઈ ગયું છે. તો નંદાલયની અંદર નંદ મહોત્સવનો આનંદ હોય. નંદ મહોત્સવની અંદર શું હોય? તો કે આનંદ હોય છે, કોલાહલ હોય છે.
અને તમે કરમાઈને બેહો ને આ બેનો તો બધા લગભગ 80% બગાહા ખાય છે, તો આનંદ થોડો આવે. અને બધા એકત્ર થયા છીએ તો મનોરથીના મનોરથને દીપાવવા માટે. તો દીપે ક્યારે? તો કે આપણે આનંદની અંદર બધા સહભાગી થાય ત્યારે. અમે તો અહીંયા નાચીએ ગાઈએ, સાજિંદાઓ સાજ બજાવે, તો તમે શું કરશો? તાલી વગાડવાનો આવશે તો અહીંયા કહીશ, પણ તમારે જય જયકાર કરવાનો. કેવી રીતના કરવાનો? 2 હાથ ઊંચા કરી કરશો ને. ક્યારે? હું કહું ને એ હાલો એટલે થાવા દેવાનું. હો બેનો, કરશો ને બધાય? જોઈએ આપણે કેટલા કરે છે, નહીતર પછી એ પ્રમાણે ટેબ્લેટ દેવું. अरे नाच नाच गुन गाई हो पायो पहलो दान, श्री वल्लभ फूल कृपाते अरे पायो पद निर्वाण, अरे हो पायो पद निर्वाण. मधुमात सारा लगता जादू रंग भरी आधा अरे नाचे रंग भरी અને ઢાઢણથી નૃત્ય કરતા હતા. પણ કેવી રીતના? તો કે ઢાઢણ નાચે રંગ ભરી એટલે આનંદ વિભોર બનીને. આપણે જો આવું કોઈ કાર્ય થતું હોય અને આ કાર્ય સિદ્ધ થઈ જાય, સંપન્ન થઈ જાય, એટલે આ વડીલો કહે કે હવે છોકરાઓ કામમાં રંગ આવ્યો કે ને, એમ અમારા ઢાઢણથીના નૃત્યની અંદર કલર આવી ગયો, રંગ આવી ગયો. હજી આપણે અહીંયા નથી આવ્યો, ઈ લઈ આવવા માટે તમારે પંપ મારવા દો હે. તેના તો કે જય જયકાર કરવાનો. એ નાચે રંગ ભરી આધાજન, નાચે ભાઈઓ કેમ જય જયકાર કરતા નથી? તમારે આમ કે સામેથી નેટવર્ક કપાય છે નથી વાંધો. હાલો થવા દો, પછી ટેબ્લેટ દઉં.